સુરત શહેર પોલીસ દ્વારા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ અઠવાલાઇન્સ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને શહેરના નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સંબોધતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરત પોલીસની વર્ષ દરમિયાનની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે ગુનાઓને ડિટેક્ટ કરવામાં સુરત પોલીસ સતત અગ્રેસર રહે છે. તેમણે રાષ્ટ્રપતિ તરફથી સન્માનિત થયેલા ગુજરાતના 21 પોલીસ કર્મચારીઓમાંથી 6 સુરતના હોવાનો ઉલ્લેખ કરીને ગૌરવ વ્યક્ત કર્યો. કમિશનરે ટ્રાફિક સમસ્યા અંગે ખાસ વાત કરી. તેમણે યાદ અપાવ્યું કે ગયા વર્ષે 15મી ઓગસ્ટના રોજ ટ્રાફિક સમસ્યા ઉપર ચર્ચા થઈ હતી અને ત્યારબાદ હેલ્મેટ અને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, જેના પરિણામે હેડ ઇન્જરીના કેસોમાં 30% ઘટાડો થયો છે અને જીવલેણ અકસ્માતોની સંખ્યા પણ ઘટી છે. આ આંકડા સુરતની જનતાની જાગૃતિ અને સહકારને આભારી છે. પોલીસ કમિશનરે સાયબર ક્રાઇમને વર્તમાન સમયની સૌથી મોટી ચેલેન્જ ગણાવી છે. તેમણે સુરત પોલીસની સાયબર ક્રાઇમ ટીમની કામગીરીને બિરદાવી છે. કમિશનરે જણાવ્યું કે રાજ્યમાં સૌ પ્રથમ વખત સુરત પોલીસે વિદેશમાં બેસીને સાયબર ફ્રોડ કરતી ટોળકી સામે ગુજસી ટોક કાયદા હેઠળ કાર્યવાહી કરી છે. તેમણે નાગરિકોને સાયબર ફ્રોડનો ભોગ ન બને તે માટે કેટલીક તકેદારી રાખવાની સલાહ આપી અને સાયબર ફ્રોડનો શિકાર બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું. સુરત પોલીસે સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોને કોર્ટ મારફતે 22 કરોડની રકમ પરત અપાવવામાં સફળતા મેળવી છે. અન્ય મહત્વના મુદ્દાઓ પર વાત કરતા કમિશનરે જણાવ્યું કે સુરત પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર હવે સમાપ્ત થઈ રહ્યું છે. સુરતમાં તમામ તહેવારો કોમી એખલાસ સાથે ઉજવાય છે. સુરત શહેરમાં નવા સમાવિષ્ટ થયેલા 8 થી 9 ગામડાઓમાં નવી પોલીસ ચોકી અને પોલીસ સ્ટેશન ખોલવાની કામગીરી ચાલી રહી છે. કમિશનરે ઇલીગલ ઘૂસણખોરી અને અંગદાનના કિસ્સામાં ગ્રીન કોરિડોર માટે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરી. આગામી તહેવારોના સમયગાળાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા કટિબદ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આજે 78 વર્ષ આઝાદીને પૂર્ણ કરીને 79 વર્ષમાં જ્યારે અમે લોકો પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે બધા લોકોની જવાબદારી ખૂબ વધતી જાય છે. સાથોસાથ આજે જો સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર જો ધ્વજવંદનના કાર્યક્રમ થયા છે, આમાં જેટલા બી લોકો અહીંયા હાજર છે એના અમે આવકારીએ છીએ, એના ખૂબ ખૂબ અમે આભારી પણ છીએ, અભિનંદન પણ આપીએ છીએ. જો આજે આજ પર્વમાં જો ધ્વજવંદનમાં બધા લોકો સામેલ થયા. સુરત શહેર પોલીસ સદૈવ જે રીતે દેશ આગળ વધે છે, આપણા ગુજરાત રાજ્ય આગળ વધી રહ્યા છે, એમાં સુરતના બહુ મોટો એક ફાળો છે. અમારા એક આર્થિક રાજધાની તરીકે ઘણી બધી જવાબદારીઓ સુરતને છે અને સુરત શહેર પોલીસ એના માટે કટિબદ્ધ છે કે આપણે શહેરજનોના સુરક્ષિત રાખે અને સાથોસાથ વિકાસમાં હરણફાળ જો વધી કરી રહી છે સુરત શહેર, એના જો આપણા કોઈ પણ પ્રકારનો કોઈ તકલીફો નહીં આવે. અને આ બધાને ખબર છે કે જ્યારે ઓપરેશન સિંદૂરના આપણા ભવ્યશાલી એક જો સક્સેસફુલ એક ઓપરેશન ભારતીય સેનાઓ દ્વારા થયા, ત્યારે અમારા સુરત જિલ્લા બી એક સૌથી વધારે સંવેદનશીલ જિલ્લામાં હતા. ત્યારે આંતરિક સુરક્ષાની તમામ જવાબદારી જો પોલીસ ઉઠાવવી જોઈએ અને સંપૂર્ણપણે આપણે તમામ લોકોને સુરક્ષા સાથે સાથે આપણે એસેટના સુરક્ષા માટે ખૂબ જ સારી કામગીરી કરી. આપણા દરિયાકાંઠાવાળા વિસ્તાર છે, ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે, એના હિસાબથી અમે લોકોની જવાબદારી ઓર વધતી જાય છે. સુરત શહેરમાં એક વર્ષના આપણા વાત કરીએ તો અમે આપણા નગરજનોના સુરક્ષા માટે જો ટ્રાફિક વ્યવસ્થા જો અમે લોકો આમાં સુધારા કરવા માટે સતત જો પ્રયાસરત રહીએ છીએ. આમાં આપણા જો સિગ્નલના સાથે સાથે આ વખતે આ વર્ષમાં આપણા હેલ્મેટના જે રીતે જો લોકો હેલ્મેટ પહેરીને દ્વિચક્રી વાહનો ચલાવે છે, આમાં એના જ પરિણામ રૂપે અમે લોકો જોઈએ છીએ કે 50-60% હેડ ઇન્જરીઝ ઓછી થઈ ગઈ અને ફેટલ એક્સિડન્ટ જો બાઇક ઉપર થતા હતા આ લોકો ઓછા થયા જોઈએ. તો એના માટે હું નગરજનોનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું. સાથોસાથ અમારા બધા લોકોને કોઈને લઘુ જો રોડ ઉપર નહીં બે, આ દિશામાં અમે લોકો આવનાર સમયમાં બી ટ્રાફિક પોલીસ અમારી કામગીરી કરતા રહેશે.